તદુપરાંત જ્યારે તુલસીના રૂપમાં એ જન્મ્યા તો ભગવાને એમને વરદાન આપ્યો કે આપના દ્વારા જ બધા મારી શરણે આવી શકશે. આપને હાથમાં લઈને અને જે મારા નામને પોકારશે, જે મારો મંત્ર બોલશે, એને જ હું શરણે લઈશ. જે તુલસીની કંઠી ગળામાં પહેરશે એને યમરાજ સ્પર્શ કરી નહીં શકે જીવનમાં ક્યારે. પણ પેલો જે શ્રાપ હતો એ હજી ચાલુ છે. એટલે એ શ્રાપ નિવૃત્તિ માટે ભગવાને કહ્યું કે મારા ઝારીનો જલ કે ચરણામૃત સ્નાનનો જલ કે કોઈ પણ પવિત્ર જલ જો તુલસી ઉપર લેવામાં આવશે તો એ શ્રાપથી મુક્તિ મળશે. પછી તુલસી ભગવાનથી વિમુખ કરે નહીં. સમજો, હવે બહુ ડિટેલમાં સમજાવું છું આપ સૌને. માટે એકલી તુલસી આપણે લઈ શકતા નથી, કારણ કે જો એકલી તુલસી લઈએ તો પ્રભુથી બહિર્મુખ થવાય. એટલે તુલસી ઉપર જલ પીવું એ અનિવાર્ય છે, કારણ કે ભગવાને એવો જ વરદાન એમને આપ્યો છે. ભલે પછી ઝારીનો જલ હોય, ચરણામૃતનો જલ હોય, કોઈ પવિત્ર નદીનો જલ હોય, પણ કંઈ પણ તુલસી ઉપર જલ પીવું અનિવાર્ય છે. પણ તુલસી એ પત્ર છે, એની અંદર તામસત્વ એટલે અગ્નિ છે. એનો તીખાસ હોય ને, તુલસીમાં થોડી તીખાસ હોય, એ તામસત્વ છે. અને એમને શ્રાપ લાગ્યો છે તુલસીને, બરાબર છે. એવમ એને જલ સ્પર્શે એટલે એ સખડીનું રૂપ ધારણ કરી લે છે. હવે ખ્યાલ આવે છે?